સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। શહેરની જાંબાજ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો। ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસે વોચ રાખીને બેઠી હતી। બાતમી મુજબની મોટરસાઇકલ આવતા તેને અટકાવતા પોલીસે જે પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળી અને ભાગવાનો પ્રયાસ કર્યો। સિંગણપોર તરફના તાપી નદી પાડા પર ભાગી આરોપી નદીમાં કૂદી ગયો। તરતા તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈ ઝાડી ઝાખરામાં સંતાઈ ગયો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની જે ટીમ છે એ અને ડ્રોનની ટીમ સાથે બોટમાં બેસી અને બેટ પર સવાર થઈ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ડ્રોન કેમેરાથી સર્ચ શરૂ કરતા 3 કલાક પછી આરોપીને શોધી કાઢવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, 2.5 કલાકની આ જહેમત બાદ આરોપી પકડાયો છે, શું વધુ વિગત? બિલકુલ, સુરતમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી હતી ત્યારે પોલીસને એક માહિતી મળી હતી કે એક આરોપી છે મુકેશ સરવૈયા નામનો, જે સુરતમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે, જેને લઈને એક અઠવાડિયાથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી। ત્યારે ગઈકાલે સિંગણપુર વિસ્તારમાં આરોપી દેખાતા આરોપીનો ક્રાઇમ પોલીસે પીછો શરૂ કર્યો હતો। ત્યારે આરોપી કહી શકાય કે પોલીસથી બચવા માટે તાપી નદીમાં કૂદી પડ્યો હતો અને તાપી નદી વચ્ચે આવેલા એક બેટ પર જઈને સંતાઈ ગયો હતો। જો કે આરોપીને પકડવાનો આભાર માહિતી આપવા માટે। અને હવે વાત રફતારના રાક્ષસની। અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી। પાર્ક કરેલ 2 વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધું। કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે। વહેલી સવારનો આ બનાવ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદનો આ બનાવ, કાર ચાલક ઇજાગ્રસ્ત છે, 2 વ્હીલરને અડફેટે લીધું હતું। તસવીરોમાં જોઈ શકાય છે આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસેનો આ બનાવ છે। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી હતી। ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત થયો। કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી અને પાર્ક કરેલ 2 વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા હતા। કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે। હાલ તપાસ ચાલી રહી છે। વહેલી સવારનો આ બનાવ છે અને પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ શકો છો કે કાર ચાલક કેટલી હદે સ્પીડમાં હતો અને તેણે પોતાનો કાર પર સ્ટીયરિંગનો જે કાબુ છે એ ગુમાવી દીધો હતો અને આ કાર જે છે એ દુકાનની અંદર સુધી ઘૂસી ગઈ હતી અને એમાં એક 2 વ્હીલર હતું એ પણ તેણે અડફેટમાં લીધું હતું। અહીંયા અમદાવાદમાં રફતારના જે રાક્ષસો છે એ કેટલી હદે બેફામ છે એ જોઈ શકાય છે। શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ્સ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે। ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે। એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના કીમ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે અકસ્માત થયો। બ્રિજ ઉતરીને આવી રહેલ ટેમ્પો ચાલકે યુ ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો। સામેથી આવી રહેલ બાઇક સવાર બાળક સહિત દંપતી ટેમ્પો સાથે અથડાયા। બાઇક પર સવાર 3 લોકો રોડ પર પટકાયા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ છે। બ્રિજ પરથી પૂર ઝડપે આવતા વાહનોને કારણે છાસવારે અકસ્માત સર્જાય છે।